વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 10મી ડિસેમ્બર 2024 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે યશાયા પ્રબોધકનું પુસ્તક, એનો પહેલો અધ્યાય અને 3જી કલમ, યશાયા 1 અને 3, ત્યાં લખ્યું છે કે બળદ પોતાના માલિકને ઓળખે છે, બળદ પોતાના માલિકને ઓળખે છે ને ગધેડો પોતાના ધણીની ગભાણ જાણે છે, પણ ઇસ્રાયેલ જાણતો નથી, મારા લોક વિચાર કરતા નથી. યશાયા પ્રબોધકની મારફતે યહોવાએ જે વચન આપ્યું, જે ચેતવણી આપી, જે શિક્ષણ આપ્યું, જે ભૂલ બતાવી, અને એ પ્રમાણે બાઇબલમાં ઘણા બધા પશુ, પક્ષી અને પ્રાણીઓનો ઉપયોગ કરીને પ્રભુનું વચન સમજાવવામાં આવ્યું છે. કાગડાનો ઉપયોગ કર્યો હોય, ગધેડીનો ઉપયોગ કર્યો, મરઘાનો ઉપયોગ કર્યો, માછલીનો ઉપયોગ કર્યો, એ રીતે જુદી જુદી રીતે ઉપયોગ કર્યો છે. તો અહીં આગળ યહોવા એ કહે છે, બળદ અને ગધેડો, બે શબ્દો, બે પ્રાણીઓનો ઉલ્લેખ કરીને પ્રભુ એના લોકને સમજાવવા માગે છે. એના લોકને સમજાવવા માગે છે. બળદ પોતાના માલિકને ઓળખે છે. બળદનું કામ ખેતી કરવાનું, અને એ વખતે અને આજના સમયમાં પણ બળદો ખેતી કરે છે. પરિશ્રમ પુષ્કળ કરાવે, આખો દિવસ મહેનત કરાવે છે. એ બળદ એના માલિકને ઓળખે છે કે મારો માલિક ક્યાં છે, મારો માલિક કોણ છે, એ ઓળખે છે. તમે ગ્રામ્ય વિસ્તારમાં જાઓ, અત્યારે તો બળદો ઓછા થઈ ગયા છે, ટ્રેક્ટરથી ખેતી થઈ ગઈ, પણ શરૂઆતના વર્ષોમાં વિચાર કરીએ તો જે બળદ હતા, બધા 10-12 બળદ ભેગા હોય તો પોતાના માલિકની પાસે જાય. તો અહીં આગળ પ્રભુનું વચન કહે છે, બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડો પોતાના ધણીની ગભાણ જાણે છે. ગધેડાને ખબર છે કે મારે કઈ જગ્યાએ રહેવાનું છે, રાત્રે મારો ઉતારો ક્યાં છે, મારે બેસવાનું ક્યાં છે, સૂવાનું ક્યાં છે, એ મારા ધણીની, મારા માલિકની જે જગ્યા મને આપી છે હું જાણું છું. એટલે આ બે પ્રાણીઓ દ્વારા યહોવા કહે છે કે બળદ પોતાના માલિકને ઓળખે છે ને ગધેડો પોતાના ધણીની ગભાણને જાણે છે, પણ મારા લોક મેં ઉત્પન્ન કર્યા છે, મેં બચાવ્યા છે, મેં છોડાવ્યા છે, એ લોકો મને જાણતા નથી, ઉત્પન્ન કરતાને ભૂલી ગયા છે. એ બાબત અહીંયા જોવા મળે છે. મારા લોકો મારો વિચાર સુદ્ધા કરતા નથી, અને એ બાબત અહીંયા આગળ જોવા મળે છે. બળદ છે પોતાના માલિકની પાછળ પાછળ જતો હોય, પણ કહે છે મેં જેને બનાવ્યું છે એ માણસ મારી પાછળ આવતું નથી, એ માણસ મારી પાછળ આવતું નથી, મારો બનાવેલો માણસ મારાથી દૂર ચાલ્યો ગયો. મેં એક સંદેશામાં કહ્યું હતું કે ઈશ્વરે માણસને બનાવ્યું, બનાવ્યા પછી મૂકી દીધું નથી, એની ચિંતા કરી છે, એની સર્વ જરૂરિયાતો પૂરી પાડી છે. અને જ્યારે પાપ કર્યું ત્યારે પાપમાંથી છોડાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુત્ર તરીકે આ પૃથ્વી પર આવ્યા, અને છોડાવવાને માટે જે પ્રાણ આપી દીધો. આટલું બધું મેં કર્યું છતાં પણ મારા લોક મને ઓળખતા નથી, અને કહે છે મૂર્તિ પૂજામાં ચાલ્યા ગયા. ઇસ્રાયેલી પ્રજા એ મૂર્તિ પૂજામાં ચાલી ગઈ હતી. જીવતા યહોવાને મૂકીને મૂર્તિની પાછળ તેઓ પડેલા હતા, મૂર્તિનું ભજન કરતા હતા, જેનો ધિક્કાર યહોવા કરતા હતા. જીવતા યહોવાને મૂકીને ઇસ્રાયેલી પ્રજા માટે કહ્યું કે મારા લોકોએ બે મોટી ભૂલ કરી છે.
મને જીવતા યહોવાને મૂકીને એમણે એવા દેવોની પૂજા કરી પાછળ ગયા છે. પાણીનો ટાંકો, કાણા ટાંકામાં પાણી નથી રહેતું એની પાછળ ગયા છે. કશું મળતું નથી એની પાછળ ગયા છે. એટલે માલિકનો સંબંધ અહીંયા બતાવવામાં આવે છે. ત્યારે ઈશ્વર એ માલિક આપણો છે. અને માલિક એટલે એનો ખરો અર્થ થોમાના જીવનમાંથી જોઈ શકાય. થોમા કહે છે, મારા પ્રભુ ને મારા દેવ. જો આપણે પ્રભુને પ્રભુ તરીકે ઓળખીએ છીએ તો એનો અર્થ એ થયો કે એ પ્રભુ ઉપર એ પ્રભુનો આપણા ઉપર સંપૂર્ણ અધિકાર છે, માલિકીપણાનો અધિકાર છે. જેમ બળદ પોતાના માલિકને ઓળખે તેમ આપણે આપણા માલિક પ્રભુ ઈસુ ખ્રિસ્તને, ઈશ્વરને આપણા જીવનમાં ઓળખીએ. એ બાબત અહીંયા બતાવવામાં આવી છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આ મનન દ્વારા, આજની આ સંગત દ્વારા, આ વિડીયો દ્વારા પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરવા માગે છે. બળદ પોતાના માલિકને ઓળખે છે, ગધેડો પોતાના માલિકની ગભાણને જાણે છે. પણ મારા લોક, જેને મેં બનાવ્યા, છોડાવ્યા, ઉદ્ધાર કર્યો, એ મને ઓળખતા નથી. તો વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આપણા જીવનમાં ઓળખીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજની કૃપા અમારા જીવનોમાં તાજી કરી અને આજે સવારે પ્રભુ અમે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ વચનનો આશીર્વાદ આપો. તમને ઓળખીને તમારી પાછળ ને તમારી સાથે ચાલનારા બનીએ એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.